ગુજરાતના રાજકારણમાં હાલમાં એક તરફ ચર્ચા છે આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા ચૈતર વસાવાના જેલવાસની, તો બીજી તરફ તે જ આમ આદમી પાર્ટીએ 2027ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે। ચૈતર વસાવા છેલ્લા કેટલાય દિવસોથી જેલમાં બંધ હોવા છતાં પાર્ટીનું મનોબળ ડગ્યું નથી, પરંતુ પાર્ટીએ તેમને ડેડિયાપાડા જેવી મહત્વની સીટ માટે પ્રભારી તરીકે જવાબદારી સોંપીને એક મોટો રાજકીય સંકેત આપ્યો છે। આ સ્થિતિ એ વાતની સાબિતી છે કે આમ આદમી પાર્ટી પોતાના નેતાઓના સંઘર્ષને જ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવીને લોકોની વચ્ચે જવાની તૈયારીઓ કરી રહી છે। ચૈતર વસાવા જેલમાં હોવા છતાં તેમને મળેલી આ જવાબદારી પાછળ પાર્ટીની એક ઊંડી રણનીતિ સ્પષ્ટ દેખાય છે। પાર્ટી એવું માની રહી છે કે ચૈતર વસાવા અત્યારે માત્ર એક નેતા નથી, પરંતુ આદિવાસી સમાજને સ્થાનિક લોકોના અવાજ બનીને ઉભર્યા છે। જ્યારે એક નેતા મુશ્કેલીમાં હોય ત્યારે તેમને વધુ મોટી જવાબદારી આપીને પાર્ટીએ એ દર્શાવ્યું છે કે તેમનું નેતૃત્વ તેમના માટે કેટલું મહત્વનું છે। આમ આદમી પાર્ટીએ ગુજરાતની 67 વિધાનસભા બેઠકો પર પ્રભારીઓની જે યાદી તૈયાર કરી છે, તેમાં ચૈતર વસાવાનું નામ અગ્રતા ક્રમે રાખવું તે ભાજપ અને કોંગ્રેસ માટે કપાળકાર સમાન છે। આમ આદમી પાર્ટીની 2027ની રણનીતિ માત્ર પ્રભારીઓની નિમણૂક પૂરતી સીમિત નથી, પરંતુ પાર્ટી અત્યારે સંગઠનને પાયાના સ્તરથી મજબૂત કરવાના મિશન પર છે। ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી જેવા દિગ્ગજ નેતાઓને અલગ અલગ બેઠકોની જવાબદારી સોંપીને પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે 2027માં તો તેઓ કસસ કોઈ રાખવા માંગતા નથી। ખંભાળિયા, વિસાવદર અને જસદણ જેવી મહત્વની બેઠકો પર પાર્ટીએ જે રીતે વ્યૂહરચના બનાવી છે તે જોતા લાગે છે કે પાર્ટી હવે પ્રોએક્ટિવ મોડમાં આવી ગઈ છે। એક તરફ ચૈતર વસાવા જેવી વ્યક્તિગત મુશ્કેલીઓ છે, તો બીજી તરફ સંગઠનનું વિસ્તરણ, આ બંને પાસાઓ વચ્ચે આમ આદમી પાર્ટી એક બેલેન્સ જાળવી રહી છે। પાર્ટીનો પ્રયાસ એવો છે કે નેતા જેલમાં હોવા છતાં તેમનું વર્ચસ્વ અને તેમની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને ચૂંટણીના માહોલને ગરમાવો આપવામાં આવે છે। શું આ રણનીતિ 2027માં સફળ થશે? શું ચૈતર વસાવા જેલમાંથી બહાર આવીને ચૂંટણીના સૌથી મોટા ચહેરા તરીકે ઉભરશે? પરંતુ હાલના સંજોગોમાં આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મજબૂત ટેકો આપીને પોતાના મતદારોને સ્પષ્ટ સંદેશ ચોક્કસ આપી દીધો છે। આ સમગ્ર ઘટનાક્રમ સૂચવે છે કે ગુજરાતનું રાજકારણ હવે એક નવા વળાંક પર છે। ભાજપ અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીએ જે રીતે પોતાના સંઘર્ષ અને તૈયારીઓને જોડી દીધી છે, તે જોતાં 2027ની ચૂંટણી અત્યારથી જ રસપ્રદ બની ગઈ છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે।